નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 734મો વેબિનાર છે. વક્તા છે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદના પ્રોફેસર ડૉક્ટર ચંદ્રેશભાઈ વિઠલાણી સાહેબ, જેઓ આપણને વિપશ્યના ધ્યાન વિશે વક્તવ્ય આપશે. ડૉક્ટર ચંદ્રેશભાઈ વિઠલાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. તો આજે આપણે વિપસ્યના ધ્યાન વિશે થોડી ચર્ચા કરીશું. અને પહેલા આપણે મંગળ કામનાઓની પ્રાર્થના કરી અને પછી સેશન ચાલુ કરીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ભૂમિ સ્વર્ગતામ યાતુ, મનુષ્યો યાતુ દેવતામ. ધર્મો સફલતામ યાતુ, નિત્યમ યાતુ શુભોદયમ, નિત્યમ યાતુ શુભોદયમ. તો આ સાથે વિપસ્યના સાધના શીખવા માટે હું આચાર્ય શ્રી સત્યનારાયણ ગોયંકા અને જે મેં કંઈ અટેન્ડ કરેલી છે શિબિર 4, એમાં જે શિબિર દરમિયાન ધ્યાન માટે જે કોઈ અને જાગૃતિની યાત્રા માટે જે કોઈ સહાયક આચાર્ય મદદરૂપ થયા છે, આચાર્ય શ્રી સત્યનારાયણ ગોયંકા શરીર સ્વરૂપે આપણી સાથે નથી, પરંતુ તેઓના ઓડિયો અને વિડીયો અને તેઓ જીવન રૂપે આપણી સાથે જ હોય છે. તો એ અને સાથે સાથે સહાયક આચાર્ય પણ સાથે હોય છે. તો એ બધા પ્રત્યે કૃતજ્ઞતા અનુભવું છું. આજના સેશન દરમિયાન આપણે થોડીક મધ્યસ્થ દર્શનની પણ વચ્ચે વચ્ચે વાત આવશે, કારણ કે બંને મોટા ભાગે રિલેટેડ છે. તો દર્શનના અધ્યયનની યાત્રામાં હું શ્રી A. નાગરાજ અને અન્ય પ્રબોધકો શ્રી સોમભાઈ ત્યાગીજી, શ્રી સુરેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ, પારસભાઈ, ચેતનાબેન, વંદનભાઈ અને અન્ય સહાધ્યાયીઓ એના પ્રત્યે કૃતજ્ઞતા અનુભવું છું. અને આજની જે આ પ્રસ્તુતિ છે એમાં જે સારી અને સત્ય બાબતો છે એ આ બંને લોકોની છે, અને જે કંઈ પણ ભૂલ થાય છે એ બધી મારી ભૂલો છે. આ બધા પ્રત્યે જેઓ મારી અધ્યયનની યાત્રામાં ઉપયોગી થયા છે એ બધાને મારી કૃતજ્ઞતા. ઉપરાંત જે આપણું જે ગિરનારી મંડળ છે અને ધન્વંતરી આરોગ્ય મંડળ છે, એમાં જે વૈદ્યો છે, વૈદ્ય છે એ ઋષિમુનિનું આમ તો સ્વરૂપ છે. તો હું ઘણી બધી વનસ્પતિ પરિચય શિબિરમાં જતો હોઉં છું, મિતલિયા સાહેબ, પુરોહિત સાહેબ સાથે, બાબુભાઈ નાકરાણી સાથે. તો આ બધા વૈદ્યો જે છે વનસ્પતિ પરિચય કરાવતાની સાથે સાથે જે જ્ઞાન આપે છે એના પ્રત્યે પણ આ તકે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ખૂબ સારું નોલેજ આ લોકો તરફથી પ્રાપ્ત થાય છે. તો આજનું જે સેશન છે એમાં આપણે વિપસ્યના ધ્યાન શું છે એ સમજશું. વિપસ્યા ધ્યાનના મુખ્ય અંગો શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ સમજીશું. કેવી રીતે કરવામાં આવે છે ધ્યાન, વિપસ્યના ધ્યાનની શરીર ઉપરની અસરો, આનાપાન પ્રેક્ટિસ કેવી રીતે કરવામાં આવે, પછી શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ વિપસ્યના વિશે જે કીધું છે એ જોઈશું. પછી જે લોકોએ વિપસ્યના શિબિર કરવી છે તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય, એના નિયમો શું છે, આ બધી ચર્ચાઓ આપણે કરીશું. અને છેલ્લે કંઈ આપના પ્રશ્નો હશે તો એ પણ આપણે પ્રશ્નોત્તરનો કાર્યક્રમ રાખીશું. તો સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે વિપસ્યના ધ્યાન શું છે. તો વિપસ્યના એ આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની અત્યંત પુરાતન સાધના વિધિ છે. તો આપણી જે પુરાતન સાધના વિધિ છે, જે ભૂલાઈ ગઈ હતી, જે ભગવાન બૌદ્ધે પછી કરી અને પછી વળી પાછી ભૂલાઈ ગઈ, ફરી પાછા સત્યનારાયણ ગોયંકાને લાવ્યા. તો બહુ જ પુરાતન સાધના આપણા ભારત વર્ષની છે. અને એમાં જે જેવું છે અને ઠીક એવી જ રીતે જોવું અને સમજવું એ વિપસ્યના છે. ટુ સી થિંગ્સ એઝ ધે રિયલી આર, આ જે બેઝિકલી આનો જે કન્સેપ્ટ છે ને વિપસ્યના કહેવામાં આવે છે. એટલે આત્મનિરીક્ષણ કરવાનું, માનસિક શુદ્ધિકરણ કરવાનું અને એ દ્વારા પરિવર્તન કરવાનું.
અને એક તાર્કિક લોજિકલ પ્રક્રિયા છે. બેઝિકલી આજના આધુનિક જીવનમાં મોટા ભાગના લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે અને સ્ટ્રેસ છે જાણે કે જીવનનો અભિન્ન ભાગ બની ગયો હોય છે. તો વિપસ્યના દ્વારા આ જે એકદમ વ્યસ્ત જીવન છે આપણું, એની અંદર તણાવ ન આવે, વ્યસ્તતાની અંદર પણ આપણે સમતામાં કેવી રીતે રહી શકીએ, તો આ પ્રકારનું જે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે એ વિપસ્યના છે. વિપસ્યના છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, કોઈ અંધશ્રદ્ધા નથી, બીજું કંઈ નથી, પણ એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, સરળ પદ્ધતિ છે, સલામત પદ્ધતિ છે અને બિન સાંપ્રદાયિક છે. સૌથી મોટી બાબત એ છે કે કોઈ સંપ્રદાય સાથે જોડાયેલું, એટલે કે બધા જ સંપ્રદાયના લોકો વિપસ્યના કરવા માટે આવી શકે. અને પરિણામલક્ષી ધ્યાન પદ્ધતિ છે. વિપસ્યના કર્યા પછી એનું પરિણામ આપણા શરીર અને જીવન બંને ઉપર સ્પષ્ટપણે આપણને દેખાય. તો વિપસ્યના ધ્યાનના જે મુખ્ય અંગ છે 3, એની આપણે અત્યારે વાત કરીશું. તો મુખ્ય 3 અંગ છે, એમાં એક છે શીલ છે, બીજું છે સમાધિ અને ત્રીજું છે પ્રજ્ઞા. તો શીલ તો આપણે ભારતના આપણા શાસ્ત્રની અંદર પણ કીધેલું છે, જે સદાચારનું જીવન. તો એની અંદર બેઝિકલી પહેલી વખત જ્યારે નવા સ્ટુડન્ટ હોય તો એને પંચશીલનું પાલન કરવાનું હોય. તો પંચશીલના પાલનમાં સૌથી પહેલું એ કોઈની નિંદા ન કરવી અને સત્ય બોલવું. હવે જ્યારે વિપસ્યના માટે આપણે જતા હોઈએ ત્યારે આર્ય મૌન રાખવાનું. આર્ય મૌન એટલે બોલવાનું તો નહીં 10 દિવસની શિબિર દરમિયાન, પણ ઈશારાથી પણ વાત નહીં કરવાની. એવી રીતે બે વ્યક્તિએ સાથે પણ નહીં ચાલવાનું. બને ત્યાં સુધી દ્રષ્ટિ નીચે રાખવી. તો આવા સંજોગોમાં બોલવાનું જ ન હોય એટલે ઓટોમેટિકલી આ શીલનું પાલન તો થઈ જ જાય, કારણ કે બોલો તો ખોટું બોલવાનું આવે ને, એટલે બોલવાનું જ નથી. એટલે બેઝિકલી એક શીલનું પાલન તો ઓટોમેટિકલી થઈ જ જાય. નિંદા ન કરવી એ પણ થઈ જાય, કારણ કે બોલવાનું જ નથી તો પછી નિંદા કરવાનો કોઈ પ્રશ્ન નથી. પછી બીજું છે અહિંસા છે, એટલે નિશ્ચિત દ્રષ્ટિ રાખીને ચાલવાનો એક હેતુ એવો છે કે બને ત્યાં સુધી જીવ હિંસા ન કરવી, જે પણ રસ્તે ચાલતા હોય. બ્રહ્મચર્યનું પાલન, એટલે સ્ત્રી પુરુષ તો બંને અલગ રહેવાનું હોય છે, એટલે ઓટોમેટિકલી એ પણ ત્યાં પાલન થાય. વ્યસન ન કરવું, ત્યાં વ્યસન કોઈ પણ પ્રકારના વ્યસન એલાઉડ નથી. માદક દ્રવ્યોનું કોઈ પણ પ્રકારનું સેવન ત્યાં કરી શકાય નહીં. ચોરી ન કરવી. તો આ પ્રકારના પંચશીલના સિદ્ધાંતોનું પાલન છે એ શીલની અંદર કરવામાં આવે છે. તો શીલ એટલે બેઝિકલી સદાચારનું નીતિમય જીવન. શીલ પાલનમાં આર્ય મૌનનું પાલન કરવાનું હોય છે. એટલે જે દરમિયાન આપણે વિપસ્યનામાં હોઈએ ત્યારે તો શીલનું પાલન થઈ જાય, પરંતુ વિપસ્યના પછી પણ મોટા ભાગે એવો પ્રયત્ન કરવાનો હોય છે કે જેમાં આપણા શીલનું પાલન થાય, સદાચાર ભર્યું જીવન રહે. વિપસ્યનાનો બીજો જે તબક્કો છે એ સમાધિનો તબક્કો છે. તો એની અંદર કેવું હોય છે કે sit comfortably with neck and back straight, એટલે જે સીધી જેને કહેવાય ને કે ગરદન અને છાતી એ સીધી લીટીમાં રહે એ રીતે સીધા બેસવાનું હોય છે. આંખો બંધ રાખવાની હોય છે. ફોકસ ઓન ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ બ્રેથ, એટલે કે જે આવતો અને જતો શ્વાસ છે એના ઉપર આપણું ધ્યાન છે એ રાખવાનું છે. એટલે સતત આપણું ધ્યાન છે એ હોઠના ઉપરના ભાગમાં અને નાસિકાની નીચેના એટલે વચ્ચેના મધ્ય ભાગની અંદર આપણું સતત ધ્યાન રહે. તો આ પ્રકારની જે વિધિ છે એને આનાપાન વિધિ કહેવામાં આવે છે. અને આ આનાપાન વિધિ બેઝિકલી શું કામ કરવાની, તો કે આપણા મનને કુદરતી સહજ શ્વાસ દ્વારા એને એકાગ્ર કરવાની આ પ્રક્રિયા છે, જેને સમાધિ કહેવામાં આવે છે, આનાપાન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને સમાધિની અંદર મનને કુદરતી સહજ શ્વાસ ઉપર એકાગ્ર કરવાનું હોય, એટલે આનાપાન શક્તિ પણ કહેવાય. આનાપાનથી ફાયદો શું થાય કે આનાપાન કરવાથી મન સૂક્ષ્મ, શાંત અને તીક્ષ્ણ બને છે. એટલે વિપસ્યના 10 દિવસની શરૂ થાય ને તો પહેલા 3 દિવસ તો આનાપાન પ્રક્રિયા હોય. એટલે પ્રથમ વખત જ્યારે વિપસ્યના કરતા હોઈએ ને, ખાસ કરીને હું મારા અનુભવની વાત કરું તો પહેલી વખત જ્યારે હું વિપસ્યના કરવા ગયો 2019માં રાજકોટ, તો પહેલા 3 દિવસમાં મને આ આનાપાન પ્રક્રિયાથી એવું લાગ્યું કે શું સમય બગડે છે ખોટો, કારણ કે શરૂઆતમાં આપણને કઈ ખબર ન હોય અને આપણું મન પણ એટલું બધું સ્થિર ન હોય. એક સમય એ વેકેશનનો સમયગાળો હતો. મારે એક બીજી બેઝિકલી હું ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છું, મારે એક બીજી ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે લર્નિંગ વિથ પાયથન પ્રોગ્રામિંગ, એમાં થોડોક રસ હતો ને એમાં જવું કે આમાં જવું એવું હતું. તો મેં વિચાર્યું કે 50 વર્ષ પછી તો થોડુંક તો આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરી, હવે ટેકનિકલ તો બહુ કર્યું 30 વર્ષ સુધી, એટલે મેં કીધું આમાં જઈએ, વિપસ્યના સિલેક્ટ. તો 3 દિવસ
આ કર્યું ને આનાપાન એટલે મને લાગ્યું કે આ શું યાર એક સરખું શ્વાસ ઉપર જ ધ્યાન રાખવાનું ને બેસી રહેવાનું આટલી બધી વખત. હું તમને પૈસા આમાં શેડ્યુલ બતાવીશ, ખૂબ બધું બેસવાનું હોય છે. તો તરત મને એવું લાગ્યું કે આ ખરેખર ખોટી જગ્યાએ હું આવી ગયો, આ બહુ જ કંટાળો આવે છે. આટલું બધું ક્યારેય બેઠા ન હોઈએ, સતત શ્રમ કરવા ટેવાયેલા હોઈએ અને આટલું સતત બેસવાનું અને એમાં પાછું મન સ્થિર ન હોય, તો જાણે એમ લાગે કે ખોટી જગ્યાએ આવી ગયા હોય એવું લાગે. અને જે વિપස්සનામાં આપણને જેને મોકલા હોય તો આપણને થોડુંક એના પ્રત્યે ભાવમાં પણ ફેરફાર થાય. પરંતુ ચોથા દિવસથી જ્યારે ખરેખર વિપස්සના ચાલુ થાય, આનાપાન પછીની ક્રિયા પ્રજ્ઞા ઉપર જઈએ અને પછી જે આપણને એક જાગૃત અવસ્થા આવે ત્યારે એમ થાય કે ના બરાબર જગ્યાએ આવ્યા છે. ત્યારે આપણને ખરેખર એમ લાગે કે જે આપણું સિલેક્શન છે બરાબર છે. અને એક વિપස්සના કર્યા પછી દર વર્ષે વિપස්සના કરવાની ઈચ્છા થાય. આમ તો વધારે ઈચ્છા થાય, પણ પછી એટલો સમય કાઢવો એ થોડો અઘરો બને. એટલે વર્ષે કરવાની ઈચ્છા તો ચોક્કસ થાય, કારણ કે આનાપાનથી મન છે સૂક્ષ્મ, શાંત અને તીક્ષ્ણ બને. અને ત્યાર પછીની જે વિપස්සના ક્રિયા જે આપણે સમજીશું એના માટેની જે માર્ગ છે એ ખુલ્લો થઈ જાય. તો શ્વાસના આલંબનથી મનને એકાગ્ર કરવાનું કારણ એ છે કે શ્વાસ છે બિન સાંપ્રદાયિક આલંબન છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે આપણે ધ્યાનની અંદર ઘણી વખત અમુક જગ્યાએ ધર્મની અંદર રામ 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 કરવાનું કીધું હોય, શ્રી કૃષ્ણ કરવાનું કીધું હોય કે બીજા કોઈ સાંપ્રદાયિક નામો હોય, ભગવાન નામ હોય, એનાથી પણ મન એકાગ્ર થઈ શકે. પણ શ્વાસના આલંબનથી જ્યારે કરીએ એટલે શું થાય કે શ્વાસ તો કાયમી છે. જ્યારે જન્મ લઈએ ત્યારથી શ્વાસ ચાલુ થાય છે અને જ્યારે મૃત્યુ થાય ત્યાં સુધી આપણા શરીરનો શ્વાસ ચાલે. એટલે શ્વાસનું આલંબન છે એક તો બિન સાંપ્રદાયિક છે અને એકદમ. અને બીજું કે આપણા જે વિકારો છે, ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, આવા બધા જે વિકારો છે ને એ આપણા અંતર્મનના ઊંડાણો સાથે જોડાયેલા છે. અને એ ડાયરેક્ટ એના સુધી પહોંચવું હોય તો શ્વાસ છે એના માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. અને મોટા ભાગે આપણે જોયું હશે કે જ્યારે પણ મનમાં વિકાર જાગે ત્યારે તુરંત જ શ્વાસની સામાન્ય ગતિ છે એ બદલાઈ જાય છે. તમે જોશો કે તમારે જ્યારે ક્રોધ તમારામાં જાગે તો તરત શ્વાસ છે ને એની ગતિ વધી જાય. એવી રીતે ક્રોધની કોઈ પણ પ્રકારના વિકાર તમે જુઓ, લોભ જુઓ, મદ જુઓ, મત્સર જુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, કોઈ પણ પ્રકારનો વિકાર મનની અંદર જાગે ને ત્યારે શ્વાસ છે એની ગતિ સામાન્ય ન રહે, બદલાઈ જાય. એટલે શ્વાસથી આનાપાન પ્રક્રિયાથી ફાયદો એ થાય કે તરત તમે ધ્યાન લઈ જઈ શકો, તરત તમારું ધ્યાનાકર્ષણ થઈ જ જાય. તમને જેવો ક્રોધ જાગે એટલે તરત તમે જો ધ્યાન કરો શ્વાસ ઉપર અને એ જે શ્વાસ તમારો જે નોર્મલ હતો એ તો તમને ખબર પડી ગઈ, કારણ કે તમે આનાપાન ખૂબ કર્યું છે. એટલે તમારો નિયમિત શ્વાસ કેટલો છે એ તમને ખબર છે. તો એ જો આપણે એનું એ પ્રમાણે નિયમિત કરવાનો પ્રયત્ન કરીએ ને તો ક્રોધ ઉપરનો કાબુ ઓટોમેટિક સરળ થઈ જાય. ક્રોધ તો શું, કોઈ પણ પ્રકારના મનના વિકારો એ સતત શ્વાસની ગતિનું આપણે નિરીક્ષણ કરીએ ત્યારે જે કંઈ પણ મનના વિકારો આવે એ આપણે દૂર થઈ જાય, એના ઉપર આપણું ધ્યાન જાય, એના ઉપર આપણો કાબુ આવે છે. એટલે આનાપાન પ્રક્રિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા શ્વાસની ગતિ નિયમિત થઈ જાય. અને શ્વાસની ગતિ નિયમિત થઈ જાય એટલે અનિયમિત ગતિ કઈ છે તમને તરત ખબર પડી જાય. તમારા મનમાં જેવો વિકાર આવે એટલે તમને તરત ખબર પડી જાય કે વિકાર આવ્યો. એ સમયે જો તમે શ્વાસની ગતિને નોર્મલ કરી નાખો તો એ વિકાર બિલકુલ ન આવે. અને પહેલી જ વિપස්සના વખતે આવું ન થાય. એવું બને કે પહેલી વિપස්සના વખતે એવું બને કે 100 વખત તમને ક્રોધ આવવાનો, એક વખત ન આવે, તો એ સફળતા છે. પણ જેમ જેમ તમારો અભ્યાસ આની અંદર વધતો જાય એમ એમ એના ઉપર આપણો કાબુ છે આવતો જાય. પછીનું જે ત્રીજું સ્ટેજ છે પ્રજ્ઞા, એ બહુ અગત્યનો સ્ટેજ છે. પ્રજ્ઞા એટલે પ્રત્યક્ષ જ્ઞાન, પોતાના જ અનુભવથી મેળવેલ સત્યનું જ્ઞાન. એટલે પ્રજ્ઞા અભ્યાસથી મોટા ભાગે ચોથા દિવસથી ચાલુ થાય, જેમાં આચાર્ય શ્રી ગોયંકા ઓડિયો માધ્યમથી પ્રજ્ઞાનું પ્રોસેસ છે આખી શીખવાડે છે વિપස්සના દરમિયાન. તો એ અભ્યાસ દરમિયાન પોતાના શરીર અને ચિત્તધારા ઉપર પડે પડ નિમિત્ત પરિવર્તનશીલ ઘટનાનું તટસ્થ ભાવે નિરીક્ષણ કરવાનું. એટલે શરૂઆતમાં આપણે શું કરતા હતા કે શ્વાસનું નિરીક્ષણ ક્યાં કરતા હતા કે હોઠની ઉપલા હોઠની ઉપર અને નાસિકાની વચ્ચેનો જે મધ્ય ભાગ છે ત્યાં જ ફક્ત નિરીક્ષણ કરતા હતા. હવે થોડુંક વધારે નિરીક્ષણ કરવાનું છે. હવે આપણે જોવાનું છે કે ત્યાં સંવેદનાઓ કયા પ્રકારની થાય છે અને પછી સંવેદનાઓ ક્ષમતા ભાવે જોવાની છે. જે પણ સંવેદનાઓ થતી હોય, સ્પંદન થતું હોય, ધડકન થતું હોય, ફડકન થતું હોય, કઈ પણ સંવેદનાઓ થતી હોય એ સંવેદનાઓ જોવાની છે. અને મનનો સ્વભાવ છે ને એ સંવેદનાઓ પ્રત્યે રાગ દ્વેષની પ્રતિક્રિયા આપવાનો હોય છે.
મોટા ભાગે આપણને કેવું થાય કે આટલું બધું વધારે બેસીએ, વિપස්සનાની અંદર હું આપણે શેડ્યુલ બતાવીશ તો એની અંદર એટલું બધું બેસવાનું હોય છે કે પગમાં દુખાવો થાય, કમરમાં દુખાવો થાય, એટલે તરત જ મનનો સ્વભાવ આપણો એવો છે કે એના પ્રત્યે સીધું દ્વેષની ભાવના આવે કે અહીં દુખે છે. પછી ઘણી વખત વિપස්සના કરતી વખતે જ્યારે પણ આપણે ધ્યાન લઈ જઈએ આજ્ઞા ચક્ર ઉપર કે તાળવાના ભાગ ઉપર, તો ત્યાંથી ધારા પ્રવાહ વહેતો હોય તો તમને ઘણી વખત ધારા પ્રવાહ ગમવા માંડે, એટલે તમને એના પ્રત્યે રાગ થઈ જાય. તો આની અંદર સ્પષ્ટ કીધું છે કે આમાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ રાખવાનો નથી. જે પણ તમને સ્પંદનો થાય, જે પણ તમને કોઈ પણ પ્રકારની સંવેદનાઓ થાય, સારી હોય કે ખરાબ હોય, એના પ્રત્યે સારી હોય તો રાગ નથી રાખવાનો અને ખરાબ હોય તો દ્વેષ નથી રાખવાનો. અને તમામ સંવેદનાઓને સમતા ભાવથી જોવાનો અભ્યાસ કરવાનો એક મુખ્ય પ્રજ્ઞા અભ્યાસની અંદર આવે છે. એટલે પ્રતિક્રિયા જ્યારે તમે ન કરો ત્યારે એ ક્ષમતાના કારણે ક્ષમતા પુષ્ટ થાય અને સાથે સાથે શ્વાસ અને ધ્યાનના માધ્યમથી અંતર્મનના જે વિકારો જે છે એક પછી એક જે બહાર આવતા હોય, એ નકારાત્મકતા જે હોય એ બધી નબળી પડી જાય, નિર્જરા થઈ જાય, નાબૂદ થઈ જાય અને મન શુદ્ધ થઈ જાય. અને જેને મનનું હકારાત્મક પ્રોગ્રામિંગ થયું એમ ગણાય, કારણ કે શુદ્ધ મન છે ને એ પ્રેમ, કરુણા, આનંદ, સમતા, સુખ અને સમાધિતાથી ભરાઈ જાય. અને વિપස්සના દરમિયાન આજુબાજુ તથા દૂર સુધી શાંતિ અને આનંદના વાઇબ્રેશન્સ ફેલાય છે, જેને મંગલ મૈત્રી પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે એવું કહેવામાં આવે કે અન એવું મન, પણ આમ હકીકતમાં જોવા જાવ ને તો એવું નથી. મન એવું મન, કારણ કે આપણે કંઈ પણ ખાવાની ઈચ્છા થાય ને તો પેલા મન થાય. આપણે મને મન થયું જલેબી ખાવાનું, કે મને મન થયું ગાંઠિયા ખાવાનું, કે મને મન થયું ગુલાબજાંબુ ખાવાનું, કે કોઈ પણ ફાસ્ટ ફૂડ ખાવાનું મન થાય. તો જેવું મન થાય ને પછી આપણે એ પ્રમાણે અન્ન ખાઈએ છીએ. અને જ્યારે આપણું આ બધું શરીર લક્ષી હોય ત્યારે ગમે એવા પ્રકારનું જંક ફૂડ ખાઈએ અને એના કારણે શરીર ખરાબ થાય છે. તો અન એવું મન છે એના કરતા પણ આપણે એવું કહીએ તો વધારે સારું કે મન એવું અન્ન. મોટા ભાગે આપણે જેવું મન હોય ને એવું એ પ્રકારનું અન્ન છે એ લેતા હોઈએ છીએ. અને જ્યારે આપણું મન શુદ્ધ થાય ને, જ્યારે વિપස්සનાના કારણે આપણું મન સ્થિર થાય, શુદ્ધ થાય, ત્યારે ઓટોમેટિકલી તમારું અન્ન પણ એટલું સાત્વિક અને સારું થાય છે, જેના કારણે આપણે ઓટોમેટિકલી રોગ પ્રતિકારક શક્તિ આપણામાં આવી જાય છે. ત્રણ જે મુખ્યત્વે મુદ્દા છે, શીલ, સમાધિ અને પ્રજ્ઞા, એ વિપස්සના ધ્યાનના મુખ્ય અંગ છે. અને આખી પ્રક્રિયા દરમિયાન ઓબ્ઝર્વ યોર સેન્સેશન્સ થ્રુઆઉટ ધ બોડી એઝ ધે આર, એટલે જેવા સેન્સેશન જેવા જોવાના છે, વિધાઉટ જજિંગ ઓર ડ્વેલિંગ ઓન ધેમ, એટલે સમતા ભાવ સંપૂર્ણપણે રાખવાનો છે. સારી સંવેદનાઓ આવે તો એના પ્રત્યે રાગ નથી રાખવાનો, અને કોઈક જગ્યાએ વેદના થતી હોય તો એના પ્રત્યે દ્વેષ નથી રાખવાનો. શરૂઆતમાં એવું થશે કે સેન્સેશન્સ બહુ પકડાશે નહીં, ચોથા પાંચમા દિવસે એટલા બધા સેન્સેશન્સ નહીં પકડાય, પણ સાતમા, આઠમા, નવમા દિવસે ધારા પ્રવાહનો અનુભવ થશે અને એમાં મનને શરીરના અલગ અલગ ભાગમાં લઈ જવાનું હોય. સર સે પાંવ તક, સત્યનારાયણ ગોયંકાજી સતત એમાં એવું કીધા કરે કે સર સે પાંવ તક આપ અપને આપ કો દેખા કરો. તો આપણા મનને સંપૂર્ણપણે આપણે કંટ્રોલમાં રાખીએ, કે જેથી કરીને મન આપણને ન ફેરવે, પણ આપણે મનને નિયંત્રણમાં રાખીએ અને એને શરીરના અલગ અલગ ભાગમાં લઈ જઈએ અને ત્યાં સંવેદનાઓનું નિરીક્ષણ કરીએ, પણ સતત ક્ષમતા ભાવ પુષ્ટ થાય એવી રીતે સંવેદનાનું ત્યાં આગળ નિરીક્ષણ કરીએ. તો આજે આખી પ્રક્રિયા છે વિપස්සના ધ્યાનના મુખ્ય અંગ છે. હવે જૂના જે વિદ્યાર્થીઓ એના માટે ફરીથી બીજા 3 શીલ આવે છે, એટલે એને અષ્ટશીલનું પાલન કરવાનું. તો જે નવા વિદ્યાર્થીઓ હોય એને સાંજે નાસ્તો કરવાની છૂટ હોય, પણ જે જૂના વિદ્યાર્થી હોય જેને એક વખત વિપස්සના કરી દીધી છે અને બીજી વખત જાય છે કે એના પછીની કોઈ પણ શિબિરમાં જાય છે, તો અષ્ટશીલ એટલે બાકીના 3 શીલ એને બપોર પછી ભોજન નથી કરવાનું હોય. એક જ સમય ભોજન કરવાનું હોય, 11 થી 11:30 દરમિયાન બપોરે. એના પછી એને ભોજન કરવાનું આવતું નથી. એટલે વિપස්සના દરમિયાન ભોજન એટલું જ કરવાનું છે કે જેનાથી શરીર ચાલે, કારણ કે આખો દિવસ બેસવાનું કામ કરવાનું છે, કોઈ શારીરિક શ્રમ તો છે નહીં, એટલે એટલો બધા ભોજનની જરૂર પણ ન હોય. એટલે એને બપોર પછીનું કોઈ પણ ભોજન, એટલે સાંજે નાસ્તો પણ નહીં કરવાનો, ચા પાણી પણ નહીં, ફક્ત સાંજે લીંબુ પાણી અથવા આદુ પાણી, ગોળનું પાણી એવું લઈ શકાય સાંજે 5 વાગે. તો એક વિકાલ ભોજન નથી આવતું, એ એક છઠ્ઠું શીલ. સાતમું છે શણગાર પ્રસાદન અને મનોરંજનથી વિરત, એટલે એ શણગાર પ્રસાદન કોઈ પણ પ્રકારના ઉપયોગ નથી કરવાના. પછી ઊંચા વિલાસી શયનથી વિરત,
આમ તો શયન ત્યાં સારું આપે છે, બહુ પલંગ કમ્ફર્ટેબલ હોય છે, આપણે સામાન્ય રીતે સુતા હોય એવો જ બેડ હોય છે, પણ બહુ વિલાસિત શયનથી એટલે બધા શેમ્પુ ને પરફ્યુમ છાટી ને બધું એ બધું શણગાર ને આ બધું નથી કરવાનું, કારણ કે ત્યાં આપણે થોડું સાદું જીવન જીવવાનું છે. તો એ જૂના વિદ્યાર્થીઓ માટેના વધારાના 3 સીલ છે, એટલે એને અષ્ટસીલ કહેવામાં આવે છે. શેડ્યુલ કંઈક આવી રીતે હોય છે. સવારે 4 વાગે ઉઠવાનું હોય છે. 4:30 થી 6:30 નું સૌથી પહેલા સાધના હોય છે. એમાં એ ધમ્મ હોલ એટલે કે જ્યાં સાધનાનો રૂમ હોય, સાધના માટેનો હોલ હોય ત્યાં, અથવા તો નિવાસસ્થાન ઉપર જ્યાં આપણને નિવાસસ્થાન આપવું હોય ત્યાં, અથવા એના માટેનો એક શૂન્યાગાર હોય કે જ્યાં તમે એકલા છો. તો એ શૂન્યાગાર આ 3 માંથી કોઈ પણ જગ્યાએ તમને અનુકૂળ આવે એવી જગ્યાએ તમે એ સાધના કરી શકો. પરંતુ પ્રથમ દિવસોની અંદર સામાન્ય રીતે નવા વિદ્યાર્થીઓને શૂન્યાગાર નથી આપવામાં આવતું, જૂના વિદ્યાર્થીઓને શૂન્યાગાર આપવામાં આવે છે. પ્રથમ દિવસે બધાએ સાથે કરવાનું છે, પછીના બીજા દિવસથી ઓનવર્ડ્સ તમે શૂન્યાગારમાં જૂના સ્ટુડન્ટ છે જઈ શકે, અને નવા જે હોય પહેલી વખત કરતા હોય તો એ જે સહાયક આચાર્ય જ્યારે પણ સૂચના આપે ત્યારે શૂન્યાગારની અંદર જઈ શકે. 6:30 થી 8 સવારે એની અંદર આપણે જોઈએ તો નાસ્તો અને વિશ્રામ, એટલે આ જે ગાળો છે એની અંદર આપણે નાસ્તો અને વિશ્રામ કરવાનો હોય છે. અને 8 થી 9 ની જે સામૂહિક સાધના છે એને અધિષ્ઠાન કહેવામાં આવે છે. એટલે એની અંદર શું છે કે એ વખતે બહાર જવાની છૂટ ન હોય, તમારે એક જ જગ્યાએ સ્થિર બેસવાનું છે, ને બને એટલું હલનચલન ઓછું કરવાનું છે. નવા વિદ્યાર્થીઓ માટે થોડુંક અઘરું છે, પણ 1 કલાક માટે બને ત્યાં સુધી જે મુદ્રામાં તમે હો એ એક જ મુદ્રામાં તમે રહ્યો, તો એ જે સામૂહિક ગ્રુપ સાધના છે એને અધિષ્ઠાન કહેવામાં આવે છે. પછી 9 થી 11 ફરી પાછું 2 કલાક નું સાધના હોય છે. આચાર્યની સૂચના અનુસાર તમે એને ધમ્મ હોલમાં બેસવાનું, નિવાસસ્થાને પણ કરી શકો, શૂન્યાગારમાં પણ કરી શકો, પરંતુ અધિષ્ઠાન નથી એટલે તમે એમાં વચ્ચે જવાની છૂટ હોય. તો મારા જેવાને જેને ખૂબ જ વોકિંગની આદત હોય તો હું તો મોટા ભાગે આ 3 જે સામૂહિક ગ્રુપ સાધનાના જે છે સેશન એમાં એક ધારો બેસું ચાલ્યા વગર, પણ 9 થી 11 માં મારે વચ્ચે વોકિંગ કરવા જોઈએ. એટલે એમાં હું જ્યારે પણ મને એમ લાગે કે બસ હવે મારું એક પરિભ્રમણ પૂરું થયું ધારા પ્રવાહ, એટલે હું ફરી પાછો એક બહાર જઈ વોકિંગ કરું અને ફરી પાછો આવીને ફરી પાછો સાથે તેની અંદર એ ટાઈપનું એલાઉડ છે. 11 થી 1 ભોજન અને વિશ્રામ. હવે આમાં તમે જોશો ને તો એવું લાગે કે આમ તો તમે બેસો એટલે વિશ્રામ જ કહેવાય, તો જ્યારે પણ એક પૂરું થાય ને 8 થી 9 નું એટલે તરત કે હવે 5 મિનિટનો વિશ્રામ લો. 9 થી 11 નું પૂરું થાય એટલે કે તમે 5 મિનિટનો વિશ્રામ લો. એટલે આ વિશ્રામ એટલે આમ તો બહાર જઈને ચાલવા. એટલે આમાં થોડુંક જે બેઠા હોય સાધના કરવા એને શ્રમ કહેવામાં આવે છે, કારણ કે સાધના છે એ બેઝિકલી તપ છે, ખાલી બેસવાનું નથી. તે તપ છે અને ખરેખર અઘરું છે, કારણ કે જેને બેસવાની આદત ન હોય અને શરીરના ઘણા ભાગો દુખશે પણ ખરા, ખાલી પણ ચડી જશે, તો એને અહીંયા શ્રમ કીધો છે. જે તમે બહાર જાઓ છો ફરવા માટે એને વિશ્રામ કીધો છે. ફરી પાછું 1 થી 2:30 સાધના છે એ ફરી પાછું ધમ્મ હોલ, નિવાસસ્થાન અથવા શૂન્યાગારમાં કરવાની હોય છે. નવા વિદ્યાર્થીઓ માટે શૂન્યાગાર આચાર્ય કે તો જ જવાનું હોય, અદરવાઇઝ ધમ્મ હોલ અને નિવાસસ્થાન છે. 2:30 થી 3:30 ફરીથી બીજી સામૂહિક ગ્રુપ સાધના છે. એટલે 2:30 થી 3:30 ની સાધનામાં ફરી પાછું બહાર થઈ જવાનું, એટલે ફરી પાછું એને અધિષ્ઠાન કહે છે. એટલે એ 1 કલાક દરમિયાન બને ત્યાં સુધી મિનિમમ હલનચલન કરવાનું, 1 કલાક માટેની સાધના કરવાની. ફરી 3:30 થી 5 ની સાધના છે, એમાં બહાર જઈ શકાય. 5 થી 6 છે એ દરમિયાન ચા, પણ ચા છે ફક્ત ને ફક્ત નવા માટે. ચા દૂધ છે એ નવા સાધકોને મળે. જૂના સ્ટુડન્ટ હોય મારા જેવા એને ફળ કે ચા દૂધ ન મળે, આ વસ્તુ ન મળે. એને ફક્ત લીંબુ, આદુ, ગોળ પાણી મળે, અને એ પણ ખૂબ ઓછી માત્રામાં લે તો વધારે સારું. 6 થી 7 માં ફરીથી ગ્રુપ સાધના આવશે, એટલે કે અધિષ્ઠાન આવશે. એની અંદર ફરીથી પણ સ્થિર બેસવાનું છે, બહાર જવાનું હોતું નથી. પછી 7 થી 8:15 સુધીનું પ્રવચન હોય છે. સત્યનારાયણ ગોયંકાજીનું વિડિયો પ્રવચન એની અંદર હોય છે, અને દરેક દિવસે તમને અલગ અલગ ખૂબ સરસ ધર્મને લગતી માહિતી મળે, વિપස්සનાને લગતી માહિતી મળે. તો આ બધા એમના પ્રવચનો હોય છે. અને છેલ્લી જે સાધના છે એ 8:15 થી 9 ની એ સાધના પ્રવચન બાદની છેલ્લી સાધના હોય છે, અને 9 વાગે મોટા ભાગે આપણે શયન હોય છે. એ દરમિયાન ધારો કે કોઈને પ્રશ્ન થાય, વિપස්සના સાધનાને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો એ 9 થી 9:30 દરમિયાન એ ધ્યાન કક્ષની અંદર સહાયક આચાર્ય બેઠા હોય એને પ્રશ્ન પૂછી શકે. એ ઉપરાંત જે આપણો જે બપોરનો જે ભોજન વિશ્રામનો સમય છે એ દરમિયાન પણ ઘણી વખત પ્રશ્નોત્તર પૂછી શકાતા હોય છે.
તો બોલવાની છૂટ ફક્ત અહીંયા જ હોય છે. આચાર્ય સાથે જ બોલવાનું હોય, પણ સાધનાને લગતી બાબતોની જ ચર્ચા કરવાની હોય. એના સિવાયની કોઈ પણ ચર્ચા એલાઉ નથી. સાધનાને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો આ બંને સમયગાળા દરમિયાન ત્યાં પૂછી શકાય. તો આવી રીતનું એનું હેક્ટિક શેડ્યુલ હોય છે વિપස්සનાની અંદર. એટલે આને તપ કહેવામાં આવે છે. કારણ કે વિપස්සનામાં તમે જાઓ એટલે જાણે કે અને આખા શરીરમાં પણ તમને ઘણો ફરક લાગે. આખું શરીરનું અને એ બધા એના જો કે આડકતરા બધા બેનિફિટ્સ છે. એનું મેઇન નથી. મેઇન તો આની અંદર આપણી જાગૃતિની યાત્રા કરવાનું છે મેઇન છે. તો વિપස්සના ધ્યાનની જો અસર જોઈએ ને તો આપણા વિચાર, વિકાર, ભાવનાઓ, સંવેદનાઓ કે જે વૈજ્ઞાનિક નિયમો અનુસાર ચાલે છે એ આ સાધના કરવાથી સ્પષ્ટ થાય છે. સામાન્ય રીતે કેવું છે, બધું નિયમોના કારણે ચાલે છે. ધારો કે આપણે જમવાનું આપણા હાથમાં છે, જમીએ છીએ આપણે, પણ પાચન ક્રિયા આપણા હાથમાં નથી. પાચન તો ઓટોમેટિક શરીરમાં અંદર એની પોતાની પ્રક્રિયાઓ દ્વારા થાય છે. ઘણી વખત જો ખૂબ વધારે મન સૂક્ષ્મ થાય ને તો તમે અંદરની જે પાચન ક્રિયા થતી હોય એને પણ તમે અનુભવી શકો. ખાસ કરીને જો ગરમ તીખું ખાધું હોય તો તમે એની અંદર આપણે આયુર્વેદની અંદર એને પિત્ત કહે છે. પિત્ત, કફ અને વાયુ છે એને પણ સ્પષ્ટ રીતે આની અંદર જોઈ શકાય. જો મન વધારે સૂક્ષ્મ બને, આનાપાન બહુ વ્યવસ્થિત રીતે કર્યું હોય તો જેમ આનાપાન વધારે સારી રીતે કરવામાં આવે એમ મન છે સૂક્ષ્મ થાય, અને જેમ જેમ એ સૂક્ષ્મ થાય એમ એ સૂક્ષ્મ સંવેદનાઓ પકડવા લાગે. ઇવન તમારા શરીરના જે નાના નાના અણુ પરમાણુ છે એને પણ તમે સ્પષ્ટ અલગ રીતે આખા શરીરને અણુ પરમાણુના સ્વરૂપમાં તમે જોઈ શકો. પણ મન સૂક્ષ્મ હોય ત્યારે, સ્થૂળ હશે ત્યારે આ બધું તમને કોઈ વસ્તુ પણ આપણને દેખાશે નહીં. તો કોઈ પણ મનના વિકાર જાગે કે તુરત જ એની અસર શ્વાસની ગતિમાં જે થાય એ તમને આપણને સ્પષ્ટ જોવા મળે વિપස්සના વખતે. હૃદયના ધબકારામાં, લોહી પરિવહનમાં એની અસર પણ થતી જોવા મળે. કારણ કે સામાન્ય રીતે આપણે જ્યારે વિપස්සનામાં બેઠતા હોઈએ ત્યારે આપણું મન તો સ્થિર રાખવું ખરેખર અઘરું છે. હમણાં તો ગઈકાલે જે સંક્રાંત ગઈ અને પતંગ ઉડાડ્યો તો પતંગને આપણે કહીએ કે ભાઈ પતંગને આપણે મન કહીએ ને તો શ્વાસ છે ને એની દોરી છે. શ્વાસને જો એની ગતિ તમે વ્યવસ્થિત રાખો તો ઓટોમેટિકલી પતંગ છે તમારો સ્થિર રહે અને રાગ, દ્વેષ અને અન્ય વિકારોથી મુક્ત થઈને સ્થિર રહી શકે. અધરવાઇઝ તો આમથી આમ ફેરા જ કરે. તો હૃદયના ધબકારામાં, લોહી પરિવર્તનમાં જે અસર થાય છે એ આપણું મન છે જેવું એકાગ્ર થતું જાય એમ સૂક્ષ્મ થાય અને શ્વાસની ગતિ ધીમી થાય. વિપස්සના ધ્યાન કરતા કરતા આપણે સજાગ, સચેત, સંયમિત અને શાંતિપૂર્ણ બનતા છીએ. સતત શ્વાસની ગતિનું નિરીક્ષણ કરવાના કારણે જ્યારે પણ મનના વિકારો આવે એટલે તરત જ ધ્યાન જાય અને એના ઉપરનો વિકારો ઉપરનો તરત જ કાબુ આવી જાય. એટલે એ સૌથી મોટી અસર છે. અહીંયા આગળ થોડીક વાત હું મધ્યસ્થ દર્શનની કરીશ, કારણ કે મને વિપස්සના અને મધ્યસ્થ દર્શન એ થોડુંક પેરેલલ સ્ટડી અત્યારે ચાલે છે અને ઘણું બધું સામ્યતા જોઉં છું. તો એમાં જે મધ્યસ્થ દર્શન છે, શ્રી એ નાગરાજ એમના પ્રણેતા છે અને અત્યારે અમારું એનું અધ્યયન પણ ચાલે છે. જોકે આને વધારે ડીપમાં ચર્ચા કરવી હોય તો મારે મિત્તલે સાહેબને પાછું કહેવું પડે કે એનું એક જીવન વિદ્યા, એક પરિચય કરીને એક સેશન હોય. તેમાં બીજા પ્રબોધકોને પણ આપણે સાથે લઈને એ સેશન પણ અલગથી કન્ડક્ટ કરી શકીએ. પણ જસ્ટ વિપස්සના લગતું જે છે એ આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે આપણું જે જીવન છે અને શરીર છે એ જુદી બાબતો છે. જ્યારે હું વિપස්සનામાં જતો હતો ત્યારે મારે ત્યાં પ્રોફેસર કિન્નર વાઘેલા છે, એમણે મને દાદા ભગવાનની જે પુસ્તિકા આપી ચરણવિધિ, એને કીધું કે આનો પણ તમે સાથે સાથે એમાં સ્ટડી કરજો તો તમને ખૂબ સારી જાગૃતિ આવશે. તો એની અંદર મોટાભાગે એવું કીધું છે કે ભાઈ એની અંદર રિલેટિવ વ્યૂ પોઈન્ટથી અને રિયલ વ્યૂ પોઈન્ટથી. તો રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એટલે દુનિયાની દ્રષ્ટિએ હું ચંદુભાઈ છું, પણ રિયલ વ્યૂ પોઈન્ટથી હું એકચ્યુઅલી જીવન છું, શુદ્ધ આત્મા છું. એ બાબતો એમાં કીધી છે. અને આમાં એમાં જોવા મળી, વિપස්සનામાં પણ એ જોવા મળી. ક્લિયરલી બંને વસ્તુ જુદી જોવા મળે. અને મધ્યસ્થ દર્શનમાં તો આ બાબત બહુ જ સારી રીતે કીધી છે કે આપણું શરીર છે અને એક બાજુ આપણું જીવન છે. તો જીવનની અંદર એને શું કીધું છે કે એક આપણું મન છે, પછી વૃત્તિ છે, વૃત્તિ પછી ચિત્ત, ચિત્ત પછી બુદ્ધિ, બુદ્ધિ પછી આત્મા. તો સામાન્ય રીતે મન છે ને એ આપણું શરીર સાથે ડાયરેક્ટ જોડાયેલું છે. અને જ્યારે મન છે એ શરીર સાથે જોડાયેલું હોય ત્યારે મોટાભાગની આપણી જે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય એ જે છે એ મન સાથેનું ઇન્ટરફેસિંગ છે. એટલે મોટાભાગે જ્યારે આપણે શરીરલક્ષી જીવતા હોઈએ ત્યારે આપણું મન છે ને એ શરીરલક્ષી હોય અને ભટકતું રહે, એને સ્થિર કરવું અઘરું પડે. તો જ્યારે વૃત્તિથી મનને સંયત કરવામાં આવે, એવી રીતે વૃત્તિ છે એ ચિત્તથી સંયત થાય, ચિત્ત છે એ બુદ્ધિથી સંયત થાય અને બુદ્ધિ છે એ આત્માથી સંયત થાય ત્યારે બધું સરખું ચાલે.
પણ એનું બેઝિકલી શરીરમાં કેવું હોય કે શરીર માનવ વચ્ચે વ્યવહાર હોય અને બાકીના જે પદાર્થ અવસ્થા છે, જીવ અવસ્થા છે અને પ્રાણ અવસ્થા છે. તો આ જે 3 અવસ્થાઓ છે એની સાથેની જે આપણી જે કાર્ય કરીએ છીએ એને આપણે માનવ મનુષ્યતર પ્રકૃતિ કહેવામાં આવે છે અને કાર્ય કહેવાય. એટલે કાર્ય અને વ્યવહાર તે પ્રદર્શિત થાય. તો જ્યારે આપણું મન સ્થિર હશે ને ત્યારે ઓટોમેટિકલી આપણા કાર્ય અને વ્યવહાર એવા થઈ જશે કે જેથી કરીને આપણે પ્રકૃતિને પણ બહુ નુકસાન નહીં. માનવ ચેતનામાં એટલે કે આપણે જ્ઞાનની દિશામાં, જાગૃતિની દિશામાં જ્યારે આપણે જવું હોય ત્યારે વિપස්සના આપણને ખૂબ ઉપયોગી બની રહે છે. અને થોડું વધારે ડિટેલમાં એટલા માટે નથી કહેતો કે આખો ચાર્ટ માટે ડિટેલ બીજો 1 કલાક જોઈએ કે તો ફરી પાછું એકાદું સેશન કરી અને એમાં કરીશું. એવી રીતે જે આપણે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સની અંદર ભણ્યા હશું અણુ પરમાણુની રચના કે એમાં જે સેન્ટરની અંદર ન્યુક્લિયસ હોય છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે બધા જે પિરિયોડિક ટેબલ છે એમાં બહારની કક્ષકમાં જે ઇલેક્ટ્રોન્સ છે એમાંથી અમુક ઇલેક્ટ્રોન છૂટા પડી જઈ શકે છે. તો મનના છે એ 64 પ્રકારના આચરણ છે. આમ એના 332 છે પણ એમાં સ્થિતિ ક્રિયા અને ગતિ ક્રિયા એટલે સ્થિતિ ક્રિયાનું આચરણ અને ગતિ સંચેતનાવાદી મનોવિજ્ઞાન નામના પુસ્તક આ બધું જ આખું ડિટેલમાં આપેલું છે અને આ ખૂબ ગહન છે એટલે અત્યારે આપણે આની અંદર બહુ વધારે નથી જતા. પણ અહીંયા ફક્ત વાત આપણે વિપස්සનાની દ્રષ્ટિએ કરવી છે કે જ્યાં મન આપણું સ્થિર હશે ને તો ઓટોમેટિકલી ઘણી બધી વસ્તુ સારી થઈ જશે અને મોટા ભાગે એ મન છે એ આત્માથી જ સીધું સંયત થશે. એટલે આત્મા છે બુદ્ધિને સંયત કરશે, બુદ્ધિ ચિત્તને સંયત કરશે, ચિત્ત છે વૃત્તિને સંયત કરશે અને વૃત્તિ છે મનને સંયત કરશે. એ રીતે મન છે એ આપણું સ્થિર થશે. જો મન છે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયથી જો હશે ને તો મન અહીંયા ત્યાં ભટક્યા કરશે અને એને સ્થિર કરવું ખરેખર બહુ અઘરું પડશે. તો આ એક થોડીક વસ્તુ મારે વચ્ચે લેવી હતી એટલે લીધી છે. તો વિપස්සના ધ્યાનની શરીર ઉપર જો અસર જોઈએ તો કોઈ પણ વિકાર જાગે ને ત્યારે શરીર ઉપર તરત જ એની ઇલેક્ટ્રોમેગ્નેટિક રાસાયણિક અસરો થાય. એટલે જે શરીરમાં ભૌતિક રાસાયણિક જે પ્રક્રિયાઓ થાય અને એના કારણે સંવેદનાઓ શરૂ થાય જે ગરમી અને ધડકનના સ્વરૂપમાં અનુભવી શકાય. તો વિકારોના કારણે ઉદ્ભવતી સંવેદનાઓ અને તેની પ્રતિક્રિયાથી તણાવને લગતા કેમિકલ જેવા કે કોર્ટિસોલ ને આ બધા જે આપણા ડોક્ટર વૈદ્ય આપણી સાથે છે એને આનો વધારે અનુભવ છે કે આ બધા કેમિકલ્સનો સ્ત્રાવ થાય અને ક્ષમતામાં રહેવાથી સારા કેમિકલનો સ્ત્રાવ થાય. તો સારા કેમિકલનો સ્ત્રાવ થાય તો સામાન્ય રીતે ઘણી બધી બીમારી રોકવામાં મદદરૂપ થાય છે. એટલે સામાન્ય રીતે વિપස්සના કર્યા પછી ઘણા બધાની શારીરિક મુશ્કેલીઓ પણ ઘણી બધી દૂર થાય છે. અગાઉ આપણે સેમિનારોમાં જે પુરોહિત સાહેબના લેક્ચર હતા એમાં મનના રોગો એમાં સાહેબે કીધું હતું કે મોટા ભાગના 90% વધારે રોગો તો સાયકોસોમેટિક હોય છે. એટલે મનના કારણે થતા રોગો હોય છે, મનોરોગીઓ વધારે હોય છે. એવી રીતે હમણાં જ એક કોન્ફરન્સ થઈ ગઈ યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી. એમાં પણ એક ડોક્ટરે શેર કર્યું હતું કે આપણા 90%થી વધારે રોગો તો સાયકોસોમેટિક ડિસીઝ છે. તો આ જે સાયકોસોમેટિક ડિસીઝ છે એ બધા જ વિપස්සના ધ્યાનના કારણે સોલ્વ થઈ જાય છે. પણ ફરીથી ધ્યાનાકર્ષણ મારે એ કરવાનું છે કે વિપස්සનામાં જવાનો એ ધ્યેય ન હોવો જોઈએ કે રોગ કાઢવા છે એટલે વિપස්සનામાં જવું છે એવું નથી. વિપස්සના ધ્યાન તો જાગૃતિની યાત્રા માટે છે. એ જાગૃતિની યાત્રા જ્યારે પણ કરીએ ત્યારે બાય પ્રોડક્ટ તરીકે આપણને ઓટોમેટિકલી શરીર ઉપરની એની સારી અસરો જોવા મળે અને જે કંઈ પણ સાયકોસોમેટિક ડિસીઝ છે એ ઓટોમેટિકલી એનાથી રિડ્યુસ થાય અથવા તો નાબૂદ થાય. તો એના ઘણા બધા આડકતરા ફાયદાઓ છે. શરીરના ઘણા બધા રોગોનું ઉદ્ભવ સ્થાન એ માનવીનું મન છે. જે આપણે ચર્ચા કરીએ મનના વિકારો અને મનની અશુદ્ધિ વિવિધ પ્રકારના રોગોનું કારણ બને છે. એને આપણે સાયકોસોમેટિક ડિસીઝ કહીએ છીએ. તો વિપස්සના ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે. વિપස්සના ઇઝ elixir of purification of the mind. તો અન્ય ધ્યાનની જો પદ્ધતિ જોઈએ ને તો એમાં એકાગ્રતા ચોક્કસ આવે છે, ફોકસિંગ વધે છે. પણ વિપස්සના ધ્યાનની અંદર અંતર્મનમાં પડેલા વિકારો છે કામ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષા, નફરત આ બધું દૂર થાય છે અને અંતર્મનની સફાઈ થાય છે. કારણ કે દરેક વખતે દરેક સંવેદના વખતે આપણે રાગ અને દ્વેષ નથી રાખતા, સમતા ભાવ રાખીએ છીએ. એના કારણે આ બધી સફાઈ થાય છે.
એના કારણે શાંતિ, પ્રેમ, કરુણા અને આનંદનો અનુભવ થાય છે. એટલે વિપસ્સના કર્યા આવ્યા પછી તો થોડોક સમય તો આટલું બધું મૌન રહ્યા પછી પહેલા તો બોલવાની ઈચ્છા ન થાય, અને બોલવાની ઈચ્છા પણ થાય ને તો પણ તમારી જે વાણી હોય એમાં ઓટોમેટિકલી સામેવાળાને અનુભવ થાય, શાંતિ, પ્રેમ, કરુણા અને આનંદનો અનુભવ થાય. એટલે મને તો ઘણા લોકો વિપસ્સના કર્યા પછી પૂછતા કે સાહેબ ક્યાં છીએ એવા તમે? કારણ કે તરત આપણો વ્યવહાર, કાર્ય વ્યવહાર ઉપર એની અસર થાય. મન જ કાર્ય વ્યવહાર આપણે કરતા હોઈએ છીએ તો તરત કાર્ય વ્યવહાર ઉપર એની અસર દેખાય, સામેવાળાને એમ કંઈક થાય કે ના કંઈક આમાં ફેરફાર થઈ ગયો છે. તો વિપસ્સના બેઝિકલી સમજણને આચરણમાં લાવવા માટે મદદરૂપ થાય છે. એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન છે. લેક્ચર તો આમાં 1 જ કલાક હોય છે, બાકી આખો દિવસ તમારે પ્રેક્ટિકલ જ કરવાના છે, એક્સપેરિમેન્ટ જ કરવાના છે, તમારી સાથે જ રહેવાનું છે, સ્વયં સાથે જ રહેવાનું છે. તો તણાવના સમયમાં પણ ક્ષમતામાં કેમ રહેવું એ વિપસ્સના દરમિયાન આપણને શીખવા મળે છે. વિપસ્સના કર્યા પછી આવીને તમને વિપસ્સના કરવાની ઈચ્છા ચોક્કસ થાય. ધારો કે આજની હું વાત કરું તો આજે હું સવારે 4 વાગે ઉઠી ગયો હતો. સવારે 4 થી 5 મેં વિપસ્સના કરી. 5 વાગે અમે લોકો જામનગરથી પછી સવારનું બધું કાર્ય પતાવી જામનગરથી રાજકોટ આવ્યા, અને રાજકોટથી અત્યારે ગાંધીનગર, ને અત્યારે હું હાલથી લેક્ચર લઉં છું. તો તમને સ્ટેજ પર થાક પણ ન લાગે. વિપસ્સના તમે વચ્ચે વચ્ચે કરો. સવારમાં વિપસ્સના કર્યું એટલે ફરી ફ્રેશ થઈ ગયું, સાંજે અહીંયા ગાંધીનગર પહોંચીને પાછું વિપસ્સના કર્યું એટલે ફરી ફ્રેશ થઈ ગયું. તો તણાવમાં ખૂબ જ રાહત મળે, અને ગમે એટલો તણાવ હોય ને તમે ક્ષમતામાં રહી શકો, તમારામાં ક્રોધ ન આવે. હા, એવું જરૂર નથી, આપણે તો સામાન્ય માણસ છીએ, આપણે કોઈ એવા વિદ્વાન નથી. ઘણી વખત એવું પણ ક્રોધ આવી પણ જાય તો તરત ધ્યાન આવી જાય, ધ્યાનાકર્ષણ થઈ જાય. ક્રોધ આવ્યો, મનમાં વિકાર આવ્યો એટલે તરત બીજી વખત થોડોક એમાં સુધારો થાય. તો આચરણની અંદર સ્પષ્ટ રૂપે વિપસ્સના ધ્યાનનો આપણને એમાં ફાયદાઓ જોવા મળે. વિપસ્સના ધ્યાન અને શ્રીમદ ભગવદ્ ગીતાને જો આપણે જોઈએ તો એમાં ભગવદ્ ગીતાની અંદર અધ્યાય 12 શ્લોક 4 માં લખ્યું છે, સંયમેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતાઃ. એટલે કે ઇન્દ્રિયોના સમુદાયને સારી રીતે વશમાં કરીને સૌમાં સમાન ભાવ રાખનારા અને સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા ભક્ત મને પામે છે, એવું ભગવાને કીધું છે ગીતાજીમાં. હવે વિપસ્સનામાં તો આપણે ઇન્દ્રિયોના સમુદાયને વશમાં જ કરીએ છીએ, મનને વશમાં કરીએ છીએ. એટલે મન છે હવે ઇન્દ્રિયોને કીધું નહીં કરે, મન છે એ વૃત્તિનું કીધું કરશે. અને ક્ષમતા ભાવ તો આપણે એમાં શીખીએ છીએ, સમાન ભાવ રાખવાનું શીખીએ છીએ. તો એ રીતે આપણે ઈશ્વરને પામવાની તરફ આગળ વધીએ છીએ. બીજા 2 શ્લોક એની અંદર એવા કીધા છે કે અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી. પછી એનો બીજો એક શ્લોક છે 15મો, યસ્માન્નો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચયઃ હર્ષામર્ષ ભયો દેગૈર મુક્તો યસ્ય ચ મે પ્રિયઃ. એટલે કે જે સર્વ પ્રાણીઓમાં દ્વેષભાવ વિનાનો, મિત્રભાવ વાળો, દયાળુ, રાગ વિનાનો, અહંકાર વિનાનો, સુખ અને દુઃખની પ્રાપ્તિમાં સંભાવ રાખનારો અને ક્ષમા આપનારો, આવો ભક્ત ભગવાન. પછી જે કોઈનાથી ઉદ્વેગ નથી પામતો, કોઈને ઉદ્વેગ આપતો પણ નથી ને કોઈથી પામતો પણ નથી, જેને હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ એનાથી રહિત છે, એવો ભક્ત મને પ્રિય છે. તો વિપસ્સનામાં આપણે આ જ પ્રેક્ટિસ કરીએ છીએ. આખો દિવસ આ જ પ્રેક્ટિસ ચાલે છે. રાગ અને દ્વેષ નથી રાખવાનો, ક્ષમતા રાખવાની છે. હર્ષ અને શોક બંનેને સરખા ગણવાના છે, એમાં પણ ક્ષમતા રાખવાની છે. એ ઉપરાંત હમણાં એક અધ્યાય 15મો લર્ન ગીતાની અંદર હું જોડાયેલો છું, તો એક શ્લોક અધ્યાય 15નો પણ આવ્યો. એમાં પણ મારું ધ્યાન ગયું છે, અહીં લખ્યો નથી પણ બોલી જાઉં છું. ઉત્ક્રામંતં સ્થિતં વાપી પુંજાનો વા ગુણાન્વિતં વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષ. તો આમાં પણ વિપસ્સનાની વાત કરી છે. ગીતાજીનો અધ્યાય 15માં 10મો શ્લોક છે આ. એટલે એની અંદર વિપસ્સનાનું કીધું છે કે જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાની જાણી શકે છે યથાર્થ સ્વરૂપે. તો વિપસ્સના શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જે આચાર્ય શ્રી સત્યનારાયણ ગોયંકાનું જે એમાં લેક્ચર હોય છે, એમાં એ ઘણા બધા આવા ઉદાહરણ ટાંકે છે. ઇવન કુરાનમાં પણ કીધું છે, બાઇબલમાં પણ કીધું છે. તો આ વિપસ્સના છે એ બેઝિકલી એ અનેક રીતે આપણા ધર્મ ગ્રંથો સાથે પણ એ રીતે સંકળાયેલું છે.
તો હવે વાત કરીએ કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય. આપનામાંથી ઘણા બધાએ વિપස්සના કરી જ હશે, પણ જેને ન કરી હોય ને રજીસ્ટ્રેશન કરવું હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકાય છે. મેં સ્લાઇડ ઉપર બતાવ્યું છે schedule.rhythm.org એ વેબસાઇટ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરી શકાય છે. ઇવન તમે વિપස්සના શિબિર શેડ્યુલ લખશો ગૂગલ ની અંદર તો પણ આવી જશે. અનેક જગ્યાએ વિપස්සના કેન્દ્રો આવેલા છે, તો ક્યાં ક્યાં કેન્દ્રો આવેલા છે એની માહિતી પણ વેબસાઇટ ઉપર મૂકેલી છે વિપස්සના સેન્ટર્સની. તો એ રજીસ્ટ્રેશન કરી અને ત્યાં જઈ શકાય. પહેલી શિબિર ફરજિયાત 10 દિવસની કરવી પડે. પછી ઓલ્ડ સ્ટુડન્ટ છે એને ઈચ્છા થાય 1 દિવસની કરવી છે, 1 દિવસનો સમય છે તો 1 દિવસની કરી શકે. હમણાં જ મેં પૂરી કરી 4 દિવસની શિબિર પૂરી કરી, તો 4 દિવસ પણ જઈ શકાય, 3 દિવસ જઈ શકાય, 2 દિવસ જઈ શકાય. તો એ તમામ શેડ્યુલ્સ છે આની અંદર મૂકવામાં આવતા હોય છે. એક વિપස්සના તમે કરો પછી એના ગ્રુપની અંદર જોઈન થાવ તો એની અંદર પણ ફરી પાછી માહિતી આવતી રહેતી હોય છે. કારણ પ્રેક્ટિસ ચાલુ રાખવી જરૂરી છે. દર અઠવાડિયે એક વખત એટલીસ્ટ તમે જ્યાં ગ્રુપ મેડિટેશન થતું હોય ત્યાં જઈ શકો, એટલે એના બધા મેસેજીસ છે તમે જે ગ્રુપમાં જોડાવ એની અંદર આવી જતા હોય છે. નિયમોની વાત કરીએ તો શિબિર દરમિયાન ખાદ્ય વસ્તુઓ નથી લઈ જવાની, કોઈ પણ નશાકારક વસ્તુઓ નથી લઈ જવાની, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ એલાઉડ નથી. એટલે સૌથી પહેલી તો 10 દિવસની શિબિરમાં જાઓ એટલે મોબાઈલ, લેપટોપ, કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ આપણી પાસે નહીં રહે. લખવા વાંચવાની સામગ્રીની ત્યાં જરૂર નથી, કારણ કે ધ્યાન જ કરવાનું છે એટલે લખવા વાંચવાની કોઈ જરૂર નથી. મારા તાવી ધાર્મિક ઉપકરણો એટલે શું છે કે તમારું ધ્યાન અન્ય જગ્યાએ ભટકે નહીં એટલા માટે ન હોય તો સારું. કિંમતી દાગીનાઓ આમ તો લઈ જ નથી જવાના, પણ પહેરેલા હોય તો વાંધો નહીં, પણ શક્ય હોય ત્યાં સુધી પહેરવા પણ નહીં. સુગંધિત તેલ અત્તર પણ નથી વાપરવાના. એટલે ધારો કે ફોન કોઈ લઈને ગયું હોય, સ્માર્ટ વોચ લઈને ગયું હોય તો એ બધી વસ્તુ છે ઓફિસમાં જમા કરાવી દેવાની. ઇવન સાથે રહેલા પૈસા પણ નથી રાખવાના, રૂપિયા પણ જમા કરાવી દેવાના. એટલે શરૂઆતમાં દાન નથી લેતા. જ્યારે વિપස්සના પૂરી થઈ જાય પછી જે તમારે સ્વેચ્છાએ જે દાન આપવું એ આપો, પણ શરૂઆતમાં કોઈ દાન નહીં, કોઈ રજીસ્ટ્રેશન ફી નહીં. શરૂઆતમાં ફ્રી છે, કારણ કે તમારે ત્યાં ભિક્ષુક તરીકે જવાનું છે. એટલે જે ભિક્ષુક તરીકે જ રહેવાનું, તમે પાસે કશું જ ના હોય, પૈસા ન હોય અને કોઈ વસ્તુ ન હોય, ફક્ત પહેરવાના કપડા હોય અને રૂમ તો એ લોકો આપે છે ત્યાં. દૈનિક ઉપયોગની વ્યક્તિગત વસ્તુ હોય, પાણીની બોટલ છે, બ્રશ છે, ટૂથપેસ્ટ, સાબુ, દાંતિયો, કપડા, આ બધી જે જરૂરી વસ્તુ થોડીક હોય, જો ડોક્ટરે કોઈ દવા કીધી હોય તો એ બધું લઈ જઈ શકાય. કોર્સની શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ મૌન જાળવવાનું છે ને, એ પણ આર્ય મૌન છે, એટલે કે ઈશારાથી પણ વાત નથી કરવાની. માદક દ્રવ્યોનો તો સ્વાભાવિક રીતે સીલનું પાલન કરવાનું છે, એટલે તો એનાથી દૂર રહેવાનું છે. અને જો એવું કોઈ નશાની લત હોય તો શિબિરની શરૂઆતના 15 દિવસ પહેલા આ બધું છોડી દેવું, એટલે જેથી કરીને પ્રોબ્લેમ ના થાય. અને સગર્ભા સ્ત્રી હોય તો એને 4 થી 7 મહિનાની ગર્ભાવસ્થા દરમિયાન શિબિરમાં પ્રવેશ આપવામાં આવે છે, અને ડોક્ટરની સલાહ લઈ અને એને શિબિરમાં જવું જરૂરી છે. તો આ પ્રકારના એના નિયમો છે. અને આ જે રેફરન્સીસ છે જેમાંથી મેં આ બધી સ્લાઇડ બનાવેલી છે અને આપની સાથે જે પ્રસ્તુતિ કરી એ આ જગ્યાએથી મેં માહિતી લીધી છે. તો જે વિપස්සનાની વેબસાઇટ છે, પછી જે નોલેજ એન્ડ એક્સપિરિયન્સ મેં જે રિસીવ કર્યું છે વિપස්සના શિબિર વખતે, અને જે મેં વાત કરી તે 10 જીવન ક્રિયાની, એ જીવન વિદ્યા એક પરિચય બુકમાંથી લીધું છે. અને આ ઉપરાંત અમે સવારે થોડુંક અધ્યયન કરીએ છીએ. જ્ઞાનોદય ગોષ્ઠી ગ્રુપ છે અને એક વિસનગરનું મધ્યસ્થ દર્શનનું ગ્રુપ છે, જેમાં શ્રી એ નાગરાજની જે 13 બુકો છે એ પૈકીની બુકોનું પઠન કરીએ છીએ. એનું થોડીક માહિતી મેં વચ્ચે આપી, અને એમાં જે પ્રબોધકો છે સુરેશભાઈ પટેલ, ચેતનાબેન, વંદનભાઈ, પારસભાઈ, આ બધાનું માર્ગદર્શન અત્યારે હજુ આધ્યાત્મિક યાત્રા ચાલુ જ છે, અને એમાં નવું ને નવું દરરોજ મળ્યું જાય છે. અને ટેકનિકલની સાથે સાથે અધ્યાત્મની યાત્રા ચાલુ છે. આપ જેવા વૈદ્યોની સાથે વનસ્પતિ પરિચય શિબિરમાં આવવાથી આયુર્વેદના નોલેજમાં પણ વધારો થાય છે. અને આ સાથે હું મારું વક્તવ્યને અહીંયા વિરામ આપું છું. સબકા મંગલ હો, સબકા ભલા હો, અને ખૂબ ખૂબ બધાનો આભાર મને શાંતિથી સાંભળવા બદલ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ચંદ્રેશભાઈ વિઠલાણી સાહેબનો, જેમણે આજે વિપસ્સીના ધ્યાન વિશે સરસ વક્તવ્ય આપ્યું, અને સરસ રહ્યું વક્તવ્ય અને સારી એવી માહિતી મળી. હવે વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. નમસ્કાર સાહેબ. આમ તો હું થોડો લેટ જોડાયો, પણ વિપશ્યનાથી પરિચિત છું, અને વિપશ્યના મને ખ્યાલ છે ત્યાં સુધી ગોયંકાજીએ એનો બહુ જ પ્રચાર પ્રસાર અને સારી રીતે લોકભોગ્ય એક સારા એવા જન સમુદાયને
વિપશ્યના તરફ વાર્યા છે. વિપશ્યના આપણે જે શાસ્ત્રોની ભાષામાં આપણે કહીએ તો આંતરિક ચેતનાને પ્રબળ બનાવવાની એક ઉત્તમ વિદ્યા છે. સાથે સ્થૂળ જગતથી સૂક્ષ્મ જગત તરફ વળવા માટેનું એક માધ્યમ છે. આમાં જે રીતે સંયમ, નિયમો અને સાધનાના જે તબક્કા બતાવ્યા છે એ શરૂઆતમાં બધાને આમ ઉમળકાભેર જવાનું મન થાય, પણ શરૂઆતના તબક્કામાં જે સ્થિરતા એમનામાં નથી હોતી એટલે મન વિચલિત થાય, ભૌતિક તરફ પાછું મન વરે, અસ્થિરતા આવે, નિર્ણયમાં ફેરફાર આવે. પણ વાસ્તવિકતામાં એની સાથે જોડાઈને આંતરિક ચેતનાની ઉન્નતિ અવશ્ય થઈ શકે. એ સ્થિરતા પહેલા જે આપણે ઘણીવાર આયુર્વેદમાં પણ કીધું છે, બીજા શાસ્ત્રોમાં, યોગમાં કીધું છે, ગીતામાં કીધું છે, એવી રીતના મેઇન વસ્તુ મનની સ્થિરતા. જ્યાં સુધી નિશ્ચયાત્મક બુદ્ધિ નહીં કેળવાય વ્યક્તિમાં, ત્યાં સુધી ક્યારેય સ્વની ઓળખ નથી થવાની. આ સ્પષ્ટ વાત છે. ધી, ધ્રુતિ, સ્મૃતિ, આ ત્રણ એના અલગ અલગ વિભાજિત ભાગો છે અને એ ત્રણેયનું સંકલન થઈને જ્યારે પ્રજ્ઞામાં ચેતના પ્રગટે ત્યારે જ તમે એક સ્થિરતા તરફ વળો. આટલું કહી વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર પૂરક માહિતી આપવા માટે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો આભાર. સરસ.